ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। મને આનંદ એ વાતનો છે, પ્રશ્ન તો પાર્વતીનો હતો અને શંકરનો હતો, તેમાં તમને આટલો બધો રસ કેમ? આ કથા હું કરવાનો છું. તમે કથા સાંભળવા આવ્યા છો કે કથાનું ઊંધું થાક ઉતારવા આવ્યા છો? તમે શેના માટે આવ્યા છો? મને એવું લાગે છે અહીં બેઠા બેઠા પેલી પાણીપુરી, પેલા દહીં વડા, એક ચકતું સુખડીનું, અન્ય કઈ બધી વસ્તુને પચાવવા માટે આવ્યા છો. અને જ્યાં સુધી એ પચશે નહીં ત્યાં સુધી અહીં બેસી રહેશું. એટલે કથા ચાલુ રહેશે અને નિર્વિઘ્ને ચાલુ રહેશે. તો આપણે અધૂરી વાતને આગળ વધારીએ છીએ. એવું છે, અધૂરી વાતમાં સાંજે આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા કે રામચંદ્રજી ને કહેવામાં આવે છે કઈ દ્વારા, મને ક્ષમા કરજો, મેં રાજ્યાભિષેક સમયે વિઘ્ન ઊભું કર્યું. હું દોષી નથી, વિધાતાએ મારી જીભ ઉપર આરોહણ કર્યું. વિધાતાએ મારી જીભ ઉપર આરોહણ કર્યું. ન બોલવાનું બોલાઈ ગયું, મારી બુદ્ધિ બહેર મારી ગઈ, મારું મન મોહિત થયું. મારી દુષ્ટતા બદલ મને ક્ષમા કરો. આપ તો સ્વયં નારાયણ સ્વરૂપ છો. મનુષ્ય દેહે આપ અવતારી થઈને આવ્યા. કઈને અજ્ઞાન હતું એટલે ક્ષમા માગે છે. આપને દેવોનું કાર્ય કરાવું હતું, પણ એમાં મારી મદદની જરૂર હતી. એટલે તમે વિઘ્નેશ્વરી દેવીને કહ્યું કે મંથરાની જીભ ઉપર જઈ અને વસવાટ કરે, અને અમારાથી કંઈક થઈ ગયું. આપણે દેવોનું કાર્ય કરવું હતું. આપે જ મારી વાણીને પ્રેરણા આપી, મારી પાસે કઠોર વચન બોલાવ્યા. સમજાય છે? કોઈ પણ કાર્યમાં કર્તૃત્વ તો ઈશ્વરનું જ હોય છે. તમે શ્રવણ કરવાનું કાર્ય કરો છો, હું બોલવાનું કાર્ય કરું છું, પણ મારા બોલવાના કાર્યમાં કર્તૃત્વ મારું નથી. એ જે બોલાવે છે એ હું બોલું છું. માટે દોષ હોય તો મારો ઘણી, મને નિંદશો તો મને આનંદ થશે, પણ સમજવા પ્રયત્ન કરજો કે હું બોલતો નથી, અને બોલતો હોઉં તો નિમિત્ત છું. અને છતાં ફરી વાર કહું છું, જો હું બોલતો હોઉં એવું લાગે તો મારા દોષને ક્ષમ્ય ગણજો. ક્ષમાનું દાન સમજી અને મારા પર કૃપા કરજો. બોલવામાં જો મારી ભૂલ થાય તો, આડાવડી બોલાઈ જાય તો, ન બોલવાનું બોલાઈ જાય તો, ન કહેવાનું કહેવાઈ જાય તો, એ કહે છે
આપે જ મારી વાણીને પ્રેરણા આપી હતી. કોણ કહે છે? કઈ કઈ શ્રી રામને કહે છે. કઠોર વચનો મારી પાસે બોલાવ્યા, હે જગન્નાથ મારી રક્ષા કરો, આપની કૃપા તલવારથી મારા બંધનને કાપો. હું માતા કઈ કઈ આજે પુત્રના શરણે આવીશ. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ તો કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પણ અહીં કઈ કઈ ઊંધી વાત કરે છે. હું માતા કઈ કઈ પુત્રના શરણે આવી છું. આહા, આવી અદભુત વાતો આવા મહાકાવ્ય સિવાય ક્યાં જોવા નહીં મળે. ધન્ય છે માતાને કે જે માતા પુત્રને શરણે જાય છે. અને માટે બંને સૂત્રો સમજજો અને વિચારણા કરજો. આવી વાત આજે સાંજે આપણે થઈ હતી ત્યાંથી હું આગળ પ્રસ્થાન કરું છું. મારું પ્રસ્થાન પાવક છે, વિઘ્ન શૂન્ય છે. માટે મને કહેવા દો. શ્રી રામ કહે છે કે હે માતા, આપે સત્ય વચન કયા. દેવતાઓના કાર્યની સિદ્ધિ માટે મેં સ્વયં, કોના માટે? દેવતાઓની સિદ્ધિ માટે. દેવતાઓને યુદ્ધમાં વિજય જોઈતો તો માટે, દેવતાઓની કાર્યની સિદ્ધિ માટે મેં સ્વયં આપની વાણીમાં કટુ વચન ઉપજાવેલા. તેથી મારા વનવાસમાં આપ નિર્દોષ છો. સ્વયં અવતારી રામ કહે છે કઈ કઈને, મારા વનવાસમાં આપ નિર્દોષ છો. માટે જાઓ, મારું સ્મરણ કરો, આપના કર્મ બંધન કપાઈ જશે. મને ખબર પડી ગઈ કે તમને ખબર પડી ગઈ છે કે હું અવતારી પુરુષ છું. જાઓ, મારું સ્મરણ કરો, આપના કર્મ બંધન કપાઈ જશે. તમને કર્મ ફળથી મુક્તિ મળશે. એટલું જ નહીં, દેવોના કાર્યમાં મદદરૂપ થવા બદલ પુણ્ય મળશે. રામ અને કઈ કઈ નો આ સંવાદ એક રહસ્ય ખોલે છે, રહસ્યનું ઉદ્ઘાટન કરે છે. વરદાન સંદર્ભે જે કંઈ થયું એ રામની ઈચ્છાથી થયેલું. કઈ કઈ એ રામના કાર્યમાં ભાગીદારી નોંધાવી છે. માતા તો હતી જ, પણ કઈ કઈ એ રામના કાર્યમાં ભાગીદારી નોંધાવીને જીવનભર રામના કાર્યમાં ભાગીદાર બનીને જીવનભર નામોશી અને બદનામીનો સ્વીકાર કર્યો. બદનામી અને નામોશીનો સ્વીકાર અન્યના કલ્યાણ માટે કરે કોણ? આ કોયડો આ ભારતના સમાજે ઉકેલ્યો નથી. રામનું નામ લેવું સરળ છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામનું નામ લેવું સરળ છે. રામનું કાર્ય કરવું અતિ કઠણ છે. રામનું નામ લેવું સરળ છે, એનું કાર્ય કરવું અને કાર્યમાં ભાગીદાર બનવું અતિ કપટું કામ છે. કઈ કઈ ઈશ્વરની લીલા સફળ કરવા માટે જ રામે જે કહ્યું એ કાર્ય કરવા તૈયાર થઈ હતી. સમાજે આ કોયડો ઉકેલ્યો નથી. જો તેવું ન થાય તો ભારતીય સમાજે પશ્ચાતાપના અગ્નિમાં તપવું પડશે. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે. જો તમે પણ સમજે અણસમજે જાણ્યા અજાણ્યા થઈને કઈને દોષ દીધો હોય તો પશ્ચાતાપના અગ્નિમાં તપજો તો પુણ્ય મળશે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હું ખાસ ભારતના સમાજને કહેવા માંગુ છું, પણ એ સમાજ તો મારી સમક્ષ નથી, પણ એ સમાજના થોડાક સજ્જનો મારી સમક્ષ છે. તમને જે શ્રવણ સારું લાગે કહેજો કે કઈ નિર્દોષ છે. મારા હૃદયની વાત પહોંચાડજો. કઈ નિર્દોષ છે. ઐશ્વરી લીલામાં જોડાઈ હતી. વરદાન માગવા માટે ઈશ્વરે જેને પ્રેરણા આપી, જેનો કઈ સહજ સ્વીકાર કર્યો. ઈશ્વર તો સર્વના હૃદય દેશમાં છે અને હોય, લેશ માત્ર શંકા નથી. સર્જનહાર, સર્જનની અંદર ઓતપ્રોત છે. ઓતશ્ચ પ્રોતશ્ચ. જો બધામાં છે તો શું કઈમાં ઈશ્વર નથી? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એવા ગીતાના વચન દ્વારા સમજીએ તો કઈના હૃદયમાં પણ ઈશ્વર તો બેઠેલો હતો. જે ઈશ્વર અવતારી છે, સર્વના હૃદયમાં છે, એને પોતાની માયા શક્તિથી કઈને ભ્રમિત કરી, વરદાન માગવા પ્રેરણા પ્રદાન કરી. ઈશ્વર સર્વ જીવોને કર્મના ચાકડે ચડાવી અને ભમાવે છે, ભ્રમિત કરતો રહે છે. જે ચાગડાને ચગડોળે ને માયાનું યંત્ર કહેવામાં આવે છે. યંત્રારૂઢાની માયયા. બ્રાહ્મયન સર્વભૂતાની. કઈને ઈશ્વરે જ માયાના ચાકડે ચડાવી, ભ્રમિત કરી પોતાના કાર્યને પાર પાડવા માટે. રામ તો અવતારી હતા, એને બધું જ ખબર હતી કે આ કાર્ય મારે સફળ કરવાનું છે, આના કાર્ય પૂર્ણ થવું જ જોઈએ, પણ કોઈને ને કોઈને નિમિત્ત બનાવવામાં આવે. હું ગળું ફાડીને બોલતો હોઉં, હું તમારા ઉપર લેશ માત્ર ઉપકાર કરતો નથી. યંત્રારૂઢાની માયા. કોઈ માયાના યંત્રના ચાકડે મને પણ ચડાવવામાં આવેલો છે અને મને નિમિત્ત બનાવીને કહેવામાં આવેલું છે કે જા, રાત હોય, દિવસ હોય, કલાક હોય કે મિનિટ હોય, તું જા. સમજે તો પણ બોલતો રહેજે, ના સમજે તો પણ બોલતો રહેજે. નિંદા તારી થાય તો પણ બોલતો રહેજે, તારો ત્યાગ થાય તો પણ બોલતો રહેજે. કારણ કે મને પણ યંત્રારૂઢાની માયા, કર્મના ચાકડે ચડાવવામાં આવેલો છે. થોડા જટિલ પ્રશ્નો છે, માટે આપની સમક્ષ રજૂ કરું છું. જો કઈ ભગવાન રામની ભક્ત હતી, રામ તેને વાલા હતા, રાજ્યભરમાં તેનું સન્માન હતું, પરિવારમાં સૌને તે પ્રિય હતી, છતાં ભગવાને એટલે ઈશ્વરે એની પાસે આવું નિંદ્ય કાર્ય કેમ કરાવ્યું? હું તમને પૂછું છું. કોઈ સ્ત્રી પોતાની પુત્રીનું નામ કઈ ના રાખે એવું કેમ નિંદ્ય કાર્ય કરાયું? રામને વનવાસ મોકલવાની માગણી કેમ કરાવી? અનંતકાળ સુધી લોકો તેને ધિક્કારે, લોક નિંદિત બનાવે એવું કેમ થયું? એ પ્રશ્ન હું તમને પૂછું છું. તમને એટલા માટે પૂછું છું કે હું તમારી સાથે વાર્તાલાપ કરું છું, સંવાદ કરું છું.
વિસંવાદ નહીં, વિતંડાવાદ નહીં. સંવાદ કરું છું. માટે તમને કહું છું કે આવું નિંદ્ય કાર્ય કઈ કઈ પાસે હૃદયમાં રહેનાર ભગવાને કેમ કરાવ્યું? યાદ રહે. આવા જટિલ પ્રશ્નોનો ઉત્તર યાદ રહે. આવા જટિલ પ્રશ્નોનો ઉત્તર કોઈ વિદ્વાન પાસેથી નહીં મળે. પુસ્તકો વાંચી અને એકત્ર કરેલી માહિતી નહીં મળે. માહિતી એ જ્ઞાન નથી. માહિતી એટલે ઇન્ફોર્મેશન કહેવાય. એન્ડ ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. એન્ડ નોલેજ કેન નોટ બી ઇન્ફોર્મેશન. નહીં તો સંતોને એવું ન કહેવું પડ્યું હોત. સંતોએ કહ્યું, પોથા તણોના વિષય ના તર્કની ત્યાં તો ગતિ, આગમ અગોચર. આગમ અગોચર પંથ એ ગુરુ ગમ બધી ચાવી રહી. ગુરુના મુખેથી, ગુરુની સામે, સમક્ષ એની આંખ સામે બેસીને, ઉપરે ની એટલે નિતાંત નજીક બેસીને, ષડધાતુ બેસવા માટે વપરી અંતે માટે ગુરુની સમક્ષ સામે નિતાંત નજીક બેસીને, ની ઉપર ની એટલે નિતાંત નજીક. નિતાંત નજીક એટલે કેવી રીતે? ચોપડા વાંચવાથી નહીં મળે સમજાય. સૌથી નજીક આપણું કોણ? આપણો આત્મા. એટલે આત્મસ્થ થઈને બેસવાનું. અને નિતાંત નજીક એટલે આત્મસ્થ થઈને બેસો તો જ ઉપનિષદના રહસ્યોને ઓગાળ્યા વગર તમે પી અને સત્યની શોધમાં સિદ્ધ થઈ શકશો. આત્મવિત આત્મૈવ ભવતિ. પુસ્તકો વાંચીને માહિતી એકત્ર કરેલી હશે તો માહિતી હશે, જ્ઞાન નહીં હોય. એટલે તમે જ્યાં કથા, વાર્તા, પ્રવચનો સાંભળવા જાઓ છો ત્યાં એક પ્રશ્ન તમારી જાતને પૂછજો, ધીસ ઇઝ ઇન્ફોર્મેશન ઓર નોલેજ? તમને સમજાશે તમારી જાતે. જો તમે આત્મસ્થ થઈને બેઠા છો તો તમને સમજાશે. ક્યારે? તમે શ્રવણ કર્યું હશે તો. સાંભળવાનું નહીં, શ્રવણ કરવાનું. શ્રવણ કરતી વખતે બુદ્ધિ અને મન બે કામ કરતા હોય છે. મન પ્રતિક્રિયા ન કરે તેવું શ્રવણ, અને સૂક્ષ્મ બુદ્ધિ જેને ગ્રાહ્ય કરી શકે તેવું શ્રવણ. બ્લોટિંગ પેપર થઈ અને સાંભળવાનું. પૂછીએ આપણી જાતને, આવી રીતે શ્રવણ કર્યું છે? ગુરુમાં શ્રદ્ધા રાખી છે? આપણી પાસે અધિકાર છે? આપણી પાસે સહનમ સર્વભૂતાનામ, એવું કંઈક સૂત્ર છે? આપણી પાસે તિતિક્ષા જેવો કોઈ મંત્ર હૃદયમાં કોતરાયેલો છે? આવા પ્રશ્નો શ્રવણ કરતા પૂર્વે પૂછવા જોઈએ. જેને હૃદય વાંચતા આવડતું નથી, જેને શાસ્ત્રો પાછળની દોટ થંભાવી નથી, તે વિદ્વાન હોઈ શકે, જ્ઞાની કે સંત કદી નહીં. તો સ્વામીજી, સંત એટલે કોણ? જ્ઞાની એટલે કોણ? કહું કે ના કહું?
કહું કે ના કહું? જેની પાછળ શાસ્ત્રો દોડે, જેની પાછળ દોટ મૂકે ગ્રંથો, એને સંત કહેવામાં આવે છે. સંત ગ્રંથોની પાછળ દોડતા કે ચાલતા નથી. સંતમાં સંતત્વ છે, ભોગ અને મૃત્યુનો અંત છે, એટલે એ સંત છે. જેને જીવતા મૃત્યુનો અંત આણ્યો એને સંત કહેવામાં આવે છે. સંત વધે શાસ્ત્ર નહીં. શાસ્ત્રો બોલે તે વિદ્વાન છે, સંત કદી નહીં. જેના જીવનમાં ચિંતન મનન કે એકાંત નથી, જેને ચિંતન મનન રૂપી દોરાને વન્સ અગેન, જેને ચિંતન મનન રૂપી દોરાને નિધિધ્યાસન જેવી સ્વયંમાં પરોવી અને ઐક્ય સાધ્યું નથી, એ સંત નથી. બધાને ફરવું છે, જાહેરાત કરવી છે, ખ્યાતિ પ્રાપ્ત કરવી છે, ધન એકત્ર કરવું છે, એને સંતની વ્યાખ્યા સ્પર્શ કરે કેવી રીતે? ઐક્ય સાધવું જોઈએ. આજે આ દેશમાં એક ખૂબી છે, એક ખામી પણ છે. એકાંત કોઈને જોઈતું નથી. પોતે ન પચાવેલું બીજાને આપવું છે. ક્યાંથી સમૃદ્ધિ આવશે ધાર્મિક આધ્યાત્મિક સંસ્કૃતિ આ દેશમાં? મને કહેવા દો, કારણ કે હું કહેતો નથી, હું નિમિત્ત માત્ર છું. જેણે ઐક્ય સાધ્યું નથી એ સંત નથી. કઈ કઈના જીવનનો કોયડાનો ઉકેલ કોઈ પુસ્તકિયા પંડિત પાસેથી નહીં મળે. અને માટે જ આદિ શંકરાચાર્યજીને ગર્જના અને ઘોષણા સાથે કેવું પડ્યું, વાગ વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તદ્વત મુક્ત એ નતુ મુક્ત એ. આવું બધું બોલનારાને મુક્તિ તો કદાપી મળવાની નથી. ખ્યાતિ મળશે, પ્રતિષ્ઠા મળશે, વાહ વાહ થશે, મુક્તિ નહીં મળે. આવું બધું પ્રકરણ ગ્રંથોમાં વિવેક ચૂડામણીમાં છે. જે લોકો વિવેક ચૂડામણી ભણાવતા હોય એ લોકોને સ્પષ્ટતા હોવી જોઈએ કે આદિ શંકરાચાર્યજી આવી વાત કરી છે. વાગ વૈખરી શબ્દ જરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષમ વિદુતામ તદ્વત મુક્ત એ નતું મુક્ત એ. ભોગ માટે છે આ બધું. કારણ કે કઈ કઈ નો પ્રશ્ન ઉકેલ્યો નથી એ લોકોએ. કઈ કઈને બિહામણી બતાવવામાં આવી, નકામી દર્શાવવામાં આવી. ના રાખશો કઈ કઈ નામ કોઈ. દુષ્ટ ચરિતા હતી, રામને વનવાસ દેનારી હતી. એવા પુસ્તકિયા જ્ઞાન વાળાને ખબર ક્યાં છે? અવતારી પુરુષ રામે જ પ્રેરણા આપેલી કે મારી એક યોજના છે રાવણને મારવાની, એમાં તું મને મદદ કર. વિઘ્નેશ્વરી દેવી પાસે ધાડાના ધાડા જેમ અત્યારે સરઘસમાં જાય એમ દેવો ગયા હતા અને કહ્યું, હે વિઘ્નેશ્વરી અમારા પર કૃપા કર. તથાસ્તુ કરીને વિઘ્નેશ્વરી દેવી કહ્યું, હું મંથરાની જીભ ઉપર નિવાસ કરીશ અને કંઈક બોલાવીશ. હું કઈ કઈની જીભ ઉપર સ્થાયી થઈશ અને ન કહેવાના વચનો ઉચ્ચારીશ. કઈ કઈ સુશીલ છે, કઈ કઈ કર્તવ્યનિષ્ઠ છે, પતિ પરાયણ છે, પરાક્રમી છે,
રાજા દશરથને યુદ્ધમાં વિજય દેનારી છે, કાર્ય નિર્વિઘ્ને પાર પાડવા વૈધવ્ય સ્વીકારનારી છે. આ કાર્ય પાર પડવું જ જોઈએ રાજા દશરથનું. એના માટે જો મારા કપાળનું સિંદૂર ભૂસાઈ જશે, મંગળસૂત્ર વંટોળની જેમ ઉડી જશે, તો પણ મને કઈ વાંધો નથી. મારા ભગવાનનું કાર્ય મારે પૂર્ણ કરવું છે. આ કઈ શ્રવણના માતા પિતા જયારે શ્રાપ આપેલો કે અમારી જેમ તમારા મુખમાં પણ પુત્રનું નામ હશે ત્યારે તમારા પ્રાણ જશે, આ વાત કઈ જાણતી હતી. રામના વનવાસની વાત દશરથ રાજાના આયખાને લાત મારશે. વન્સ અગેન રામના વનવાસની વાત દશરથના આયખાને લાત મારશે ત્યારે મારું ભાગ્ય સિંદૂર લલાટેથી ભૂસાઈ જશે, મારું મંગળસૂત્ર પવન વેગે ફંગોળાઈ જશે. અરે મારા કપાળે વિધવા જેવું નામ કોતરાઈ જશે. છતાં કઈ રામનું કાર્ય પાર પાડવા તૈયાર થઈ, સ્વયંનું નામ ભૂસવા તૈયાર થઈ. એવા તો ઘણા જોયા છે, પણ પોતાના કપાળ ઉપરનું સિંદૂર ભૂસાઈ જાય એના માટે બહુ હિંમત જોઈએ. શ્રી રામનું નામ બ્રહ્માંડમાં બમતું કરવા માટે પોતાનું સિંદૂર ભૂસવાનું સાહસ કર્યું. એનું નામ છે કૈકેયી. કોઈ પણ સ્ત્રી આવા કાર્યનો બોજો વહન ન કરી શકે જેમાં પુત્રના તિરસ્કારનો ભય હોય કે હું આવું કરીશ તો મારો પુત્ર મને શું કહેશે કે હે માં તે મને ગાદી ન અપાવી, તું તો દશરથની નજીકની હતી, દશરથની પ્રિયતમા હતી. કોઈ પણ સ્ત્રી આવા કાર્યનો બોજો વહન કરવા તૈયાર ન થઈ શકે જેમાં પુત્રના તિરસ્કારનો ભય હોય કે ભરત શું કહેશે, ભરત મને નીંદશે, એવો ભય હોત તો આ કાર્ય ન થયું હોત. અરે પતિ વિયોગથી મૃત્યુ થાય તો સ્વયંને વિધવા બનવું પડે અને એવી સેવા સ્વીકારે કોણ? અર્થાત રામને વનવાસ મોકલવાથી દશરથને આઘાત લાગે અને પોતાના પતિનું મૃત્યુ પણ થાય તો પણ પોતે વિધવા બનવા તૈયાર છે. આ જ સત્ય રહસ્ય છે. શ્રી રામે આવા સત્ય માટે 3 પત્નીમાંથી એકને પસંદ કરી. નામ છે એનું કૈકેયી. વરદાન માંગવા માટે, સ્વયંને વનવાસ મળે માટે આ હકીકતનો ખુલાસો તો ક્યારે થયો તે તમને સમજાવવું એ મારી ફરજ છે. વનવાસ પૂર્ણ થયો ત્યારે કાર્ય સફળ થયા બાદ અર્થાત લંકાનો વિજય, રાવણની સદગતિ, સીતાની મુક્તિ, અયોધ્યામાં પુનરાગમન, રાક્ષસ કુળનો સંહાર, ઋષિઓ દેવો વિઘ્નથી મુક્ત થયા પછી એ સમયે કૈકેયી હે મારા રામ, સત્ય વચન છે માટે ક્યાંક ફટાકડા ફૂટે. હે મારા રામ, મને ક્ષમા કરો, મેં આપને દુઃખ પહોંચાડ્યું. 14 વર્ષ આપે મારી કુબુદ્ધિથી કપટથી વનવાસ વેઠવો પડ્યો. ઘોર યુદ્ધે પીડા સહન કરી. આપનો ક્યાં કોઈ દોષ હતો? આ તો મારા વચનથી આવું બન્યું ને. ત્યારે શ્રી રામ
કઈ કઈને નમન કરે છે. ચોપડા ચૂંથવાથી આ નહીં સમજાય. એને માટે એકાંતમાં થોડો સમય ગાળવો પડશે. ચિંતન, મનન અને મનોમંથન કરવું પડશે. શ્રી રામે નમન કર્યું અને રામ બોલ્યા, માતા તમે નિર્દોષ છો. તમે મારી ઈચ્છાથી જ કાર્ય કર્યું. તમે કોઈ કર્મ માટે કારણ નથી. મારી સેવા માટે તમે નિમિત્ત બન્યા અને શોક ખંખેરી નાખો, દ્વિધા મુક્ત થાઓ. રામના અંતરથી આશીર્વાદ કઈ કઈને શ્રી રામના મુખથી કૃપાનુગ્રહ મળ્યો. શ્રી રામના મુખથી દ્વિધા મુક્તિનો આનંદ ભોગવ્યો. શ્રી રામના મુખથી શોક ત્યાગનો, નિમિત્ત ભાવનો મળ્યો સંકેત, મળ્યો સંદેશ, મળ્યો આદેશ માતા કઈ કઈ. માનવીની મનોવ્યથા સિવાય આમાંનું કંઈ હોઈ શકે નહીં. આ જ છે અકબંધ રહસ્ય કઈ કઈના પરમ પવિત્ર પરોપકારી પુણ્યાત્માના પાત્રનું. આ પુણ્યાત્માનું એક પાત્ર છે જે મહાકાવ્ય રામાયણની ભીતર છે, પણ લોકોએ એને બહાર શોધવાનો પ્રયત્ન કર્યો. માટે કઈ કઈનું પાત્ર આજ સુધી એક કોયડો બન્યો છે અને કોઈને સમજાયું નથી. જ્યારે થોડુંક વાંચન અને ચિંતન મેં કર્યું ત્યારે મને એવું લાગ્યું આવા કોયડાનો નિકાલ લાવવા માટે મારે નિમિત્ત બનવું જોઈએ. અને મેં પસંદગી કરી અને સૌથી પહેલું પાત્ર કઈ કઈનું હું લોકો સમક્ષ રજૂ કરીશ. અને ઈશ્વરની કૃપાથી નિમિત્ત ભાવે આ મારો પહેલો પ્રયાસ છે. નવ ફ્લેશ બેક સિનેમામાં આવે છે એમ ઘણી વાર છેલ્લી વાત પહેલી હોય અને પહેલી વાત છેલ્લે કરવામાં આવે. ફ્લેશબેક એટલે ભરત મિલાપ. ભરતજી વનમાં રામને મળવા આવે છે. દેટ ઇઝ ઇન ધ વેરી બિગિનિંગ. ભરતજી વનમાં રામને મળવા આવે છે. રામજી પાછા ફરો, અયોધ્યા આપની છે. ભરત વિહવળ છે, ગુનાહિત માનસથી પીડાય છે. ગુનાહિત માનસથી એટલે ગિલ્ટથી પીડાય છે. મારા લીધે રામને વનવાસ, મેં ક્યાં રાજગાદી માગી હતી? મારી માએ જે કહ્યું હોય એ કહ્યું હોય. મારે રાજ્ય સિંહાસન જોઈતું નતું. એ ગિલ્ટ ફિલિંગથી પીડાય છે. ગુનાહિત માણસની પીડા છે. હે ભગવાન, હે રામ, હું નિર્દોષ છું. હું તો મોસાળમાં મને મોકલવામાં આવેલો હતો. મેં રાજ્યની સિંહાસનની માગણી કરી નથી. મને ક્ષમા કરો. આપ અયોધ્યા પાછા આવો ને. આ વાર્તાલાપ ભરત અને રામનો ખૂણામાં ઉભેલા વશિષ્ઠજી શ્રવણ કરી રહ્યા હતા. વશિષ્ઠજી કહે છે, પુત્ર ભરત પાસે આવો. હે ભરત, તું પાસે આવો. ધન્ય છે નામ જેને મળ્યું હોય ભરત. હે ભરત, તું પાસે આવ. અહીં બેસ, હું તને ગુપ્ત રહસ્ય કહું છું. પહેલો હતો એ ભરત કે જેને ગુપ્ત રહસ્ય કહેવામાં આવ્યું વશિષ્ઠજી દ્વારા. ભરત, રામ ભલે તારા ભાઈ કે બંધુ હોય, જ્યેષ્ઠ બંધુ હોય, દશરથ પુત્ર ભલે હોય, પરંતુ વાસ્તવમાં રામ છે ને
એ અવતારી છે. ભગવાન વિષ્ણુ રામ બનીને આયા છે, નામ બદલીને આયા છે, નિરાકાર છે પણ રૂપ લઈને આયા છે, કોઈ વિશિષ્ટ પ્રયોજન માટે આયા છે, કોઈ કાર્ય માટે આયા છે. ભરત ના, આજુબાજુ કોઈ નથી. ભરત, તને કહું છું, રામ રામ અવતારી પુરુષ છે. તારા બંધુ નથી, તારા મોટા ભાઈ નથી. રામ અવતારી પુરુષ છે. સાક્ષાત શ્રી હરિ નારાયણ પોતે જ આવ્યા છે બીજા વિશ્વમાં. એટલે ભરત, તને ભાન નથી. વિશિષ્ટ કાર્ય માટે મનુષ્ય દેહ રામ પ્રગટ થયા છે. ધન્ય છે ભરતના ભાગ્યને કે એને પહેલામાં પહેલી ખબર પડી કે રામ અવતારી છે. કોઈ ભરતને ખબર ન પડી ને કોઈને પડી ગઈ. રામાયણનું પાત્ર ભરત, એને ખબર પડી ગઈ કે રામ અવતારી પુરુષ છે, રામ પ્રગટ થયા છે. રાવણ જેવા રાક્ષસનો વધ કરવા માટે મુખ્ય એનું પ્રયોજન છે. પૂર્વે સ્વયં બ્રહ્માજીએ તેમને સૂચન કરેલું કે ઉપદ્રવી રાવણ ત્રણેય લોકમાં હાહાકાર મચાવે છે, માટે એનો વિનાશ કરો. ત્યારે તેમણે બ્રહ્માજીને જણાવેલું કે હું મનુષ્ય દેહ રાજા દશરથને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, ત્યારે રાવણનો સંહાર કરી તેને દુષ્ટ અસુરોથી, દુષ્ટ યોનિથી અવશ્ય મુક્ત કરીશ. મારા પ્રાગટ્યમાં હવે વિલંબ નથી. મારા પ્રાગટ્યમાં હવે વિલંબ નથી, માટે શીઘ્રતાની જરૂર ક્યાં છે? જ્યારે રામે કહ્યું મારા પ્રાગટ્યમાં હવે વિલંબ નથી, ત્યારે મને સોક્રેટિસ યાદ આવે. સોક્રેટિસને એના મિત્રોએ ઝેર આપેલું. જેમ જીસસ ક્રાઇસ્ટને એના મિત્રો ફાંસીએ ચડાવવા લઈ ગયેલા, ફાંસીને માં ચડે. યાદ રાખજો, તમારા તમને દગો દેશે, તમારા તમને વખોડશે. યાદ રાખજો. ઈશુના કેસમાં પણ એ બન્યું. અને મેં કહ્યું સોક્રેટિસના જીવનમાં પણ એવું બન્યું. સોક્રેટિસ અને મિત્રો સાથે વાતો કરી રહ્યા છે. વાતો લાંબી લાંબી ચાલી. એક રાત્રે એને ઝેર આપવાનું હતું, કાતિલ ઝેર. અને એક ખૂણામાં બે માણસો ખર લઈ અને લસોટી રહ્યા હતા, કાતિલ ઝેર. વાતો લાંબી ચાલી મિત્રો વચ્ચે, અને સોક્રેટિસની નજર પડી પેલા ખલ લઈને ઝેર ઘૂંટનાર. અરે ક્યારના ઘૂંટો છો? કલાક થયો, હજુ સુધી ઝેર તૈયાર નથી. એટલે જે મિત્રો બેઠા હતા એ મિત્રોએ કહ્યું, સોક્રેટિસ, તમને મૃત્યુનો ડર નથી? એટલે કહે છે કે જવું જવું અને વિલંબશો, જવું જવું અને વિલંબશો. અહીંયા ભગવાન રામ હરિ વિષ્ણુને કહે છે, અવતારીને કહે છે કે હું હવે પ્રગટ થવામાં વિલંબ નહીં કરું. પ્રગટ થવું અને વિલંબ શો? એટલે હું, એટલે કોણ? હરિ પોતે જ રામ રૂપે પ્રગટ થશે, દશરથને ત્યાં જન્મ લેશે, એના પુત્ર બનશે. મારા પ્રાગટ્યમાં વિલંબ નથી, મારે શીઘ્રતાની જરૂર નથી. તેથી હે ભરત,
આ વાર્તાલાપ ભરત સાથે ચાલે છે. અને આ વાર્તાલાપ ભરત સાથે ચાલે છે એટલું જ નહીં, પણ સિક્રેટ છે. એને કહે છે કોણ એ સમજવું હોય તો વશિષ્ઠજી એને સમજાવે કે રામ માણસ નથી, અવતારી છે. કે ભરત તું સમજી લે, રામને વનવાસ માટે જવા દે. તું એક કામ કર, એમની પાદુકા લઈને અયોધ્યા પાછો જા. શ્રી રામનો વનવાસ ધર્મની રક્ષા માટે છે. શ્રી રામનો વનવાસ ધર્મની રક્ષા માટે છે, સાધુ ઋષિઓના રક્ષણ માટે છે. તમારામાંથી જો કોઈ સાધુ બન્યો હોય તો તમારા રક્ષણ માટે છે, એ ભૂલશો નહીં. સાધુઓના ઋષિ મુનિઓના રક્ષણ માટે છે. શું? રામનો વનવાસ. વનવાસ ભૂમિનો ભાર ઉતારવા માટે છે. આ ભરતને સમજાવવામાં આવે છે. ભરત ભાગ્યશાળી કહેવાય. વનવાસમાં રામને ઘણા કાર્યો પાર પાડવાના છે. ભરત યાદ રાખ, રામ અવતારી પુરુષ છે. જેમ શ્રી રામ અવતારી છે, એ સ્વયં નારાયણ હરિ છે, એમ આ સીતા છે ને એ સાક્ષાત યોગ માયા છે. હવે છેડતાની કહેલી નહીં, આ યોગ માયા છે સીતા. અને ભરત લેશ માત્ર ભૂલતો નહીં, આ તારો ભાઈ જે લક્ષ્મણ છે ને એ શેષા અવતાર છે. રાવણ જેવા મહામાયાવીના સંહાર માટે રામ, લક્ષ્મણ અને સીતાજીને વનવાસે રહેવું જ પડે. વન્સ અગેન રાવણ જેવા મહામાયાવીના સંહાર માટે રામ, લક્ષ્મણ અને સીતાજીને વનવાસમાં રહેવું જ પડે. એમાં વચ્ચે કઈ કઈ આવી ક્યાં? જો આવી યોજના પૂર્વે તૈયાર થયેલી હોય તો એ મારે તમને પૂછવું છે. તમારી પાસેથી આ કોયડાનો વણ ઉકલ્યો ઉકેલ મારે મેળવવો છે. આ વાર્તાલાપ ચાલતો તો અને બાજુના ખૂણામાં જ મુનિ ભારદ્વાજ ઉભા હતા. એ વચ્ચે આવે છે અને કહે છે, હે ભરત, ગુરુવર્ય વશિષ્ઠજી કહે છે સત્ય છે, યોગ્ય છે. તું માતા કઈ કઈ પ્રત્યે દોષ દ્રષ્ટિ રાખીશ નહીં. કે ભરતને રાજગાદી મળે અને રામને વનવાસ મળે. તારી માતા પાસે દોષ દ્રષ્ટિ રાખીશ નહીં. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, એ સંસ્કૃતિ છે આ સમાજની. માતા કઈ કઈએ જે કંઈ કર્યું છે તે જનહિતાય છે. સ્વયં રામજીની ઈચ્છાએ તેમણે અનુમોદન આપ્યું છે. શ્રી રામના ગુહ્ય સંકેતને તેમણે કાર્યશીલ કર્યો છે. હે ભરત, મુનિ ભારદ્વાજના અમૃત વચન શ્રવણ કરી રામની પાદુકા લઈ અને તું અયોધ્યા ચાલ્યો જા. ભાતૃ પ્રેમનો પૂજારી ભરત. ભાતૃ પ્રેમનો પૂજારી ભરત અંતે નિર્ણય લે છે, હું રાજ્ય સિંહાસનનો સ્વીકાર કે ઉપયોગ નહીં કરું. ગાદી પર નહીં બેસું, રાજ્ય સિંહાસન પર તો કદાપી નહીં. સિંહાસન પર રામજીની પાદુકાનું નિત્ય પૂજન કરીશ. જ્યાં સુધી 14 વર્ષનો વનવાસ પૂર્ણ નહીં થાય, રામજી પુનઃ પધારશે નહીં, ત્યાં સુધી હું પાદુકાનું પૂજન કરીશ. સત્તા સિંહાસન રામ આવશે ત્યારે પરત કરીશ, સુપરત કરીશ. રાજ્ય તો રામના નામે જ ચાલશે. માતા કૈકેયીનો પણ એવો જ સંદેશ છે, આદેશ છે કે રખે ને મારી બુદ્ધિ બગડે, મારું મન લાલચું થાય. કૈકેયીના મનની વાત મારે તમને કરવી છે.
કઈ કઈને એવું લાગેલું કે રામના વનવાસ ગયા પછી મારો પુત્ર ભરત રાજ્ય પચાવી પાડે તો, સિંહાસન પર બેસી જાય તો, સત્તાના સૂત્રો હાથમાં લઈ લે તો, અને ચારે તરફ અયોધ્યાની સૈનિકો ગોઠવી અને કહી દે કે રામનો પ્રવેશ બંધ છે. આવું થાય તો રામની હાલત શું થાય? એટલે કઈ કઈએ ભરતને અયોધ્યાથી દૂર મોકલવાની આખી યોજના ઘડી કાઢી. મનમાં કુટિલ વિચારો આક્રમણ કરે અને ભરત જો સત્તા માટે કંઈ કરે, તેથી માતા કઈ કઈએ ફરમાન કર્યું છે કે મારે અયોધ્યાની સરહદની બહાર રહેવાનું, અયોધ્યાની સરહદની બહાર રહેવાનું. અને ક્યાં રહેવાનું? નંદીગ્રામમાં મારે રહેવાનું. અયોધ્યાની સરહદની બહાર નંદીગ્રામ માં રહેવાનું અને પાદુકા પૂજન કરી રામ રાજ્ય ચલાવવાનું. આજ કઈ કઈનો અપ્રતિમ રામ પ્રેમ છે. આજ કઈ કઈનો રામ પ્રતિ અપ્રતિમ પ્રેમ છે કે રાજ્ય એમનું કેમ ખેમ રહે અને વનવાસ પૂરો થાય છતાં પણ રામના રાજ્યને આંચ ના આવે. એનો પુત્ર પણ આક્રમણ કરીને એની બુદ્ધિ બગડે તો લઈ ન શકે. એટલે કહ્યું તારે નંદીગ્રામમાં રહેવાનું. આજે એક કવિએ વલસાડની પાસે પોતાના આશ્રમનું નામ નંદીગ્રામ રાખેલું છે. જે ગયા હશે એને ખબર હશે. મકરંદ દવેના પત્ની એકવાર મારું ઇન્ટરવ્યુ લેવા આવેલા, કારણ કે સૌથી પહેલી વાર બોમ્બેમાં ટીવી પર મારો ઇન્ટરવ્યુ આવેલો. એટલે એમ થયું એમને કે હું પણ જઈ અને તદરૂપાનંદનો ઇન્ટરવ્યુ લઉં. મેં ઘસીને ના પાડી દીધી, કારણ કે એમણે જાહેર નહોતું કર્યું. એનું નામ હતું, શું નામ હતું? કુંદનિકા કાપડિયાએ મને એવું કહેવું જોઈતું હતું કે હું મકરંદ દવેની પત્ની છું. એવું મને કહ્યું નહોતું. એવું કહ્યું હોત તો મેં એને ઇન્ટરવ્યુ આપ્યો હોત. આ નંદીગ્રામની વાત છે. એટલે કઈ કઈએ નક્કી કર્યું કે અયોધ્યાની બહાર એક ગામ છે નંદીગ્રામ, ત્યાં તારે રહેવાનું, પાદુકા પૂજન કરવાનું. લક્ષ્મણની દ્રષ્ટિમાં કઈ કઈ નિર્દોષ છે. કઈ કઈનું વરદાન ફળ્યું, અર્થાત દશરથ પાસે માગેલું વરદાન મળ્યું. કઈ કઈનું વરદાન ફળ્યું એટલે શું? દશરથ રાજાએ જે કહ્યું હતું કે તું માગજે, માગે આપીશ, અને 2 વરદાન માગવાનું કહ્યું. વરદાન ફળ્યું. વનવાસની તૈયારી શરૂ થઈ. કઈ કઈ રામ માટે વલકલ લઈ આવ્યા. યુ નો વોટ ઇઝ વલકલ? એક ઝાડ છે જે હિમાલયમાં 12,000 ફૂટની ઊંચાઈ પર થાય. એની છાલ ઉતારીએ એને વલકલ કહેવાય. આજે પણ મારી પાસે વલકલ છે. મને આફ્રિકાથી મોટા ઝાડની છાલ ઉખાડી અને વલકલ તરીકે મારા મિત્રોએ મોકલી આપેલી કે કદાચ હું એ વાપરી શકું. મારે એટલું જ કહેવું છે, કઈ કઈનું વરદાન ફળ્યું, અર્થાત દશરથ પાસે માગેલું વરદાન ફળ્યું. વનવાસની તૈયારી શરૂ થઈ. કઈ કઈ શ્રી રામ માટે વલકલ લઈ આવ્યા. કઈ કઈ પોતે જ શ્રી રામ માટે વલકલ લઈ આવ્યા. રામે આભૂષણો ઉતારવા માંડ્યા. રામે આભૂષણો ઉતારવા માંડ્યા. વલકલ ધારણ કર્યા. કઈ કઈએ વલકલ વસ્ત્રો લઈ હાથમાં અને સીતાજી તરફ પ્રસ્થાન કર્યું. વલકલ લઈ અને સીતાજી તરફ જતા હતા ત્યાં વશિષ્ઠજી દોડતા આવે છે.
કઈ કઈના હાથમાંથી વસ્ત્રો ઝૂંટવી લે છે. તું શું કરે છે? રામને માટે વનવાસ મેં માગ્યો છે, સીતા માટે વનવાસ નથી માગ્યો. સીતાજી પોતાની મરજી પ્રમાણે વનમાં જશે અને ફાવશે તે વસ્ત્રો પહેરશે. સીતાજી માટે વલકલ જરૂરી નથી. તે સાદા વસ્ત્રો અને આભૂષણ સાથે ભલે જાય. રામ, લક્ષ્મણ, જાનકીએ માં કૈકેયીને વંદન કરી વનવાસ અર્થે પ્રસ્થાન કર્યું. અર્ધ બેહોશ અવસ્થામાં સૂતેલા રાજા દશરથે આખા રાજ્યની મેદની મૂકવા આવી હતી પાદર સુધી કે અમારા રામ જાય છે, અમારા પ્રાણ જાય છે. કોઈ પાછું જવા તૈયાર નહોતું. અને અયોધ્યાના આંગણામાં સૌ ઉભા છે. ટગર 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 રામની સામે જોયા કરે છે. અશ્રુ ભીની આંખે રોયા કરે છે. રામ કહે છે, ભાઈઓ બહેનો, આપ સબ વાપસ જાइए. કોઈ માનવા તૈયાર નથી. એટલે ભગવાન રામ યોગ માયાને પ્રાર્થના કરે છે, હે યોગ માયા, તું પ્રગટ થા અને આ બધાને સુવાડી દે, ઊંઘાડી દે, બેહોશ કરી દે આખી પ્રજાને. અને એવું થાય છે કે યોગ માયા આવે છે, આખી પ્રજાને બેહોશ કરી દે છે. અને રામ મંત્રીને કહે છે કે ધીરેથી રથ અહંકારી મૂકો. પણ એટલામાં ફ્લેશબેક, બીજી બાજુ રામ વનવા જાય છે તેવા સમાચાર દશરથને મળી ચૂકેલા. દશરથ કહે છે, મારા પ્રાણ કેમ જતા નથી? તમે રામને રોકો કે તેમના પિતાની અંતિમ ઈચ્છા છે કે રામ ભલે વનવાસમાં જાય પણ પગે ચાલતા ખુલ્લા પગે ન જાય, મારો રથ લઈને જાય. દશરથ કેવડાવે છે, સંદેશો મોકલે છે. અને તમે તેમને 2-4 દિવસ વનમાં પરિભ્રમણ કરાવી અને હે મંત્રી, પાછા લઈ આવજો, અયોધ્યા લાવજો. કદાચ એ ન માને તો કઈ નહીં, રામને જવા દેજો, પણ સીતાજીને પરત લાવજો. તો થોડા દિવસ હું વધુ જીવ તો કાઢી શકીશ. મને આવા શ્રોતાઓ મળ્યા જ કરશે તો હું પણ થોડા દિવસ સુધી જીવતા કલાકોના કલાકો કાઢી શકીશ. પણ આવા શ્રોતાઓ મને મળશે તો કદાચ એ ન માને તો સીતાજીને પરત લઈને આવજો. તેમને જોઈ થોડા દિવસો જીવતો રહીશ. અંતે રથ નીકળ્યો. અયોધ્યાની પ્રજા પાછળ દોડી. જ્યાં રામ ત્યાં સમગ્ર સમાજ. રઘુવીર વગર અવધ અપૂર્ણ છે. જહાં રામું તહું સબહુ સમાજુ, બિન રઘુવીર અવધ નાહી કાજુ. શ્રી રામે સૌને પાછા જવા સમજાવ્યા, કોઈ માન્યું નહીં. રામે યોગ માયાને પ્રાર્થના કરી કે યોગ માયા સૌને ગાઢ નિદ્રામાં સુવાડી દો. અને યોગ માયાએ આખી પ્રજાને નિદ્રામાં સુવાડી દીધી. રામે મંત્રીજીને કહ્યું, રથ એવી રીતે ચલાવો કે કોઈને ખબર ના પડે, આ બધા ઊંઘતા રહી જાય અને આપણે વનમાં ચાલ્યા જઈએ. મધ્યરાત્રિએ સૌને ઊંઘતા મૂકી અને બધા નીકળ્યા. સૌએ પ્રસ્થાન કર્યું. પ્રાતઃકાળે પ્રજાજનો વિલાપ કરતા જાગ્યા. અયોધ્યા પાછા ફર્યા. પરંતુ એક લોકવાયકા છે. એ લોકવાયકા એવી છે કે અમુક લોકો તો ત્યાં જ હતા અને ભગવાન રામ 14 વર્ષનો વનવાસ કરીને પાછા આવે છે ત્યારે એ સ્થળે ત્યાં જ ઉભેલા એ લોકોને જુએ છે.
શ્રી રામ લંકા પર વિજય મેળવી સીતાજીની સાથે પાછા ફર્યા ત્યાં સુધી ત્યાં જ વસવાટ કરી અયોધ્યાની ભાગોળે રામની રાહ જોઈ રહેલા પાછા ફરતા રામે પ્રશ્ન કર્યો, કેમ હજુ તમે અહીં ઉભા છો? મેં તો સૌને જવા માટે કહેલું. ધીરેથી ઉત્તર મળ્યો, ભગવાન આપે તો કહેલું ભાઈઓ બહેનો પાછા જાઓ. અમે ભાઈ પણ નથી, બહેન પણ નથી, અમે વેંઢળ છીએ, અમે ફાતડા છીએ, એટલે અમે અહીં જ રહ્યા છીએ જ્યાં સુધી તમે ન આવો ત્યાં સુધી. તમે ભાઈ બહેનો પાછા ફરો એવું કહેલું. અમે નથી ભાઈઓ કે બહેનો, અમે વેંઢળ છીએ, ઈજરા છીએ. તેથી અમે તમારી રાહમાં 14 વર્ષથી અહીં જ વસી ગયા. શ્રી રામે પ્રસન્નતા દાખવી અને કહ્યું, જાઓ, મારા તમને આશીર્વાદ છે કે તમારા વચન સત્ય ઠરશે. જો વેંઢળ તરીકે જીવશો તો. ત્યારથી શુભ પ્રસંગે આપણે ત્યાં વેંઢળોને બોલાવવાનો એક રિવાજ પ્રારંભ થયો. અને તમને ખબર હોય તો વેંઢળે ઈજરાઓ પાતળાઓ ગામે ગામ ફરે, પૂછપરછ કરી લે કે કોને ત્યાં પ્રસૂતિ આવવાની છે. એ ઘર ઉપર ચોકડી મારી દે અને સમય નક્કી કરીને પાછા આવે. અને બાળકોનો જન્મ થાય એ પેલા ઢોલ લઈ અને મૃદંગ લઈ એ લોકો ભજન કીર્તન કરતા હોય. એ વેંઢળ સમાજ 14 વર્ષ રામની રાહ જોતો ત્યાં ઉભો રહેલો. પ્રાતઃકાલે રથ શુંગવેર નામના રાજ્યમાં પ્રવેશ કરે છે. ત્યાં રાજા ગુરુને ખબર પડી કે રામ પધાર્યા છે. આ ક્યારની વાત ચાલે છે? સીતાજીને લઈ આવ્યા બાદની વાત ચાલે છે. ક્યારની વાત છે? રાવણનો વધ થયા પછીની વાત છે. ગુરુ બોલ્યા, નૈષદ રાજ્ય મેં તત્તે કિંગ કરસ રઘુત્તમ ત્વદધીનમ વર્ણત્ર પાલયાસ્માન રઘુદ્વય. આ નૌષદ રાજ્ય આપણા ચરણે સમર્પિત છે. હું આપનો સેવક છું. આપ અહીં વસવાટ કરો. હું આપને આધીન છું. ત્યારે રામ ઉત્તર આપે છે, મારે 14 વર્ષ કોઈ ગામ કે ગૃહમાં પ્રવેશ કરવાનો નથી. ન વેક્ષ્યામી ગૃહમ ગ્રામમ નવ વર્ષાણી પંચજ. રામની યાત્રાએ પરિભ્રમણનો પ્રારંભ કર્યો. સમી સાંજે ગંગા કિનારે સીસમના વૃક્ષ નીચે રાત્રિ નિવાસની તૈયારી થઈ. સૌએ નિરાહાર વ્રત કર્યું, માત્ર જળ ગ્રહણ કર્યું. નિરાહાર વ્રત કર્યું. વ્રત કરવું જ હોય તો નિરાહાર કરવું જોઈએ. ના ના સ્વામીજી, તમારી ભૂલ થાય છે. વ્રત કરવું જ હોય તો દહીં વડા ને પાણી પૂરી જોઈએ. વ્રત કરવું જ હોય તો સુખડી જોઈએ. વ્રત કરવું જ હોય તો અનેક જાતની સામગ્રી જોઈએ. સૌએ નિરાહાર વ્રત કર્યું, માત્ર જળ ગ્રહણ કર્યું. લક્ષ્મણજીએ ધનુષ બાણ સજ્જ કર્યા અને કહ્યું, સીતા અને રામ શયનમાં હોય તો હું ચોકી કરીશ. ગૃહ રાજાએ કહ્યું, હું લક્ષ્મણજીની સાથે રાત્રે જાગીશ. લક્ષ્મણે રામ સીતા માટે દર્ભની ઘાસની તૈયારી પાથરી. લક્ષ્મણે રામ અને સીતા માટે દર્ભની ઘાસની પથારી પાથરી. મહેલમાં સુનારાય, મલમલની ચાદરો ઓઢનારાય દર્ભની પાથરી નું દર્શન કર્યું. ગુરુ રાજાથી દર્ભની પાથરી જોઈ રહેવાયું નહીં. તે વિહવળ બન્યા, આંખે જળજળિયા થયા. કઈ કઈ આટલા બધા કઠોર હતા એ મને ખબર નથી.
કઈ કઈ આટલી નિર્દય હતી એ મને ખબર નથી, એમ નિંદાત્મક વાણી ઉચ્ચારવા લાગ્યા. અને લક્ષ્મણજીથી સહન ન થયું. અને લક્ષ્મણજી એમને ઉપદેશ આપે છે. એ ઉપદેશ જાણવા જેવો છે, એ ઉપદેશ માણવા જેવો છે. મારી ઈચ્છા છે કે હું પણ તમને લક્ષ્મણ ગીતા ભણાવી અને આવું સમજાવું, પણ કદાચ એને માટે હું નિમિત્ત ન બન્યો હોઉં. એવું બને? કદાચ નિમિત્ત ન બની શકું તેવું પણ બને. કારણ કે મને ખબર છે મારે પણ સોક્રેટિસની જેમ કેવું છે કે જવું જવું અને વિલંબશો, અને મારે માટે ઘડીઓ આવી ચૂકી છે. લક્ષ્મણજી માતા કૈકેયીની નિંદા સહન ન કરી શક્યા, માટે ઉપદેશ આપ્યો. એ બધો ઉપદેશ લક્ષ્મણ ગીતામાં છે. કેટલાને તો ખબર જ નથી કે આવી લક્ષ્મણ ગીતા છે. કારણ કે આજકાલના શિષ્યો પહેલું જ પૂછતા હોય છે, અમે આશ્રમમાં તો આવીએ પણ ત્યાં એટેચ બાથરૂમ છે? ઘાસની પથારી છે એવું નહીં, એસી છે? અમારે રાંધવું પડશે કે મહારાજ છે? કચરા પોતા અમારે કરવા પડશે કે તેમાં બાઈ રાખો છો? કોણ પૂછે છે? જેને આત્મજ્ઞાન લેવું છે તે. લક્ષ્મણજી માતા કૈકેયીના નિંદા સહન ન કરી શક્યા, માટે ઉપદેશ આપ્યો જે લક્ષ્મણ ગીતામાં છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેષા અહમ કરોમી ઇતિ વૃથાભિમાન સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોક. હે ગુરુ રાજા, સુખ અને દુઃખનો દાતા કોઈ અન્ય નથી. આપણા પોતાના કર્મોથી સુખ અને દુઃખ વળે. Therefore, don't blame anybody. જેની કુબુદ્ધિ છે તે માને છે કે મને સુખ અને દુઃખ કોઈ અન્ય આપે છે. જે કર્મનું અભિમાન કરી પોતાને કરતા માને છે તેને જ કર્મનું ફળ ભોગવવું પડે છે. તે જ શાસ્ત્ર સિદ્ધાંત લોકો પ્રસિદ્ધ છે. માટે કૈકેયીએ રામને દુઃખ આપ્યું. રામને એક કહેવું યોગ્ય નથી. કોઈ કોઈને ન તો દુઃખ આપે ન સુખ આપી શકે. કૈકેયી તો રામના વનવાસ માટે નિમિત્ત છે. કારણ અહીં અરે ઈશ્વરની અલૌકિક માયા અને માયા કે લીલાના ભાગરૂપે માતા કૈકેયીએ વરદાન માંગવાનું પાત્ર ભજવેલ છે. વરદાન માંગવાનું પાત્ર ભજવે છે. એક હોય પાત્ર ને એક હોય અભિનેતા. તમે અત્યારે અહીં બેઠા છો, કોને સાંભળો છો? હું તમને પૂછું છું, તમે કોને સાંભળો? બોલો તો ખરા. કોણ સ્વામી? ન તદ્રૂપાનંદ. હું તદ્રૂપાનંદ નું પાત્ર ભજવું છું. હું તદ્રૂપાનંદ નથી. અને એ પણ પાત્ર ભજવવાનું છોડી દેવા માટે મેં નિર્ણય કર્યો કે આ બધું બીજા કોઈને આપી દઉં અને માતાજીને સોંપી અને ક્યાંય મારી સહી ના થાય એવું ગોઠવું. એવું ગોઠવાઈ ગયું છે. મેં મારા ઉત્તરાધિકારી તરીકે માતાજીને નિમિત્ત કર્યા છે. એટલે પાત્ર ભજવતો તો હવે પાત્ર ભૂસવા માંગુ છું. અને ભૂસાયેલા પત્રને મારી આંખ ન જુએ એમ ખાખ અને રાખ કરવા માંગુ છું. કર્મનું અભિમાન કોઈએ રાખવાનું નહીં. આ શાસ્ત્ર સિદ્ધાંત લોક પ્રસિદ્ધ છે. માટે કૈકેયી દુઃખ આપ્યું રામને એ કહેવું યોગ્ય નથી. કોઈ કોઈને ન તો દુઃખ આપે ન સુખ આપી શકે.
કઈ કઈ તો રામના વનવાસ માટે નિમિત્ત માત્ર છે, કારણ નહીં. એક હોય કારણ અને એક હોય નિમિત્ત. સમજ પડે ને પડે, ન પડે તો ન પડે, જવા દો. અરે ઈશ્વરની અલૌકિક માયા કે લીલાના ભાગરૂપે માતા કૈકેયીએ વરદાન માગવાનું પાત્ર ભજવ્યું. હે રામ, તમારું કાર્ય સિદ્ધ થતું હોય અને જો એમાં હું મદદરૂપ થઈ શકું તેમ હોવ તો તમે કહો, એ કરવા તૈયાર છું. જીવનભર લોકો તારી નિંદા કરશે એવું કાર્ય કરવાનું છે તારે, મને કબૂલ છે. અભાગીની તને કહેશે, મને કબૂલ છે. મારા કાર્યની શરૂઆતમાં જ, પ્રારંભમાં જ તારા લલાટેથી સિંદૂર ભૂસાઈ જશે, મને કબૂલ છે. પણ રામનું કાર્ય પાર પડશે એનો મને આનંદ છે. વન્સ અગેન, રામનું નામ લેવું સરળ છે, પણ રામનું કાર્ય પાર પાડવું અતિ કઠિન છે. દેવી વિઘ્નેશ્વરીએ પણ આમાં ભાગ ભજવેલો. અને દેવો જયારે ગયા દેવી વિઘ્નેશ્વરી દેવી પાસે, ત્યારે દેવી વિઘ્નેશ્વરી કહ્યું, ચિંતા ના કરો, રામનું કામ છે ને તો હું મંથરા અને કૈકેયીની જીવ ઉપર વસવાટ કરીશ અને શું માગવાનું શું બોલવાનું એવું નક્કી કરીશ. દેવોએ પોતાના હિતમાં રાવણના વધ માટે શ્રી રામને વનવાસ પડે એવી યોજના કરેલી. આ દેવતાઓ ઓછા નતા. આ દેવતાઓને માટે આપણે યજ્ઞ કરીએ છીએ, દેવતાઓને આપણે પ્રસાદ ધરાવીએ છીએ, આ દેવતાઓ માટે આપણે કુંભ મેળા યોજીએ છીએ. આવા દેવતાઓએ વિઘ્નેશ્વરી દેવીને પ્રાર્થના કરેલી કે રાવણનો વધ થાય તો અમે સુખેથી રહી શકીએ, માટે તમે કંઈક ઉપાય બતાવો. અને વિઘ્નેશ્વરી દેવીએ દેવોની પ્રાર્થના માની અને કૈકેયીની જીવ પર વસવાટ કર્યો. આપ સૌને એ બધું સુદિત છે. અરે રામને દુઃખ નડતા નથી, અડતા નથી, તેથી તો રામ આનંદ સ્વરૂપ કહેવાય છે. રામજી કર્મના કાયદે જન્મ્યા નથી અને માયાના ચાકડે બમતા નથી. તે તો સ્વયંભૂ જાતે જ મનુષ્ય દેહે પ્રગટેલા છે. જન્મેલા નહીં, પ્રગટેલા છે. અને જે પ્રગટેલા હોય મરે નહીં, અંતર્ધાન થાય, પોતાનું કાર્ય પૂર્ણ થાય ત્યારે. એ જ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું જ્ઞાન આ સમાજને આપી અને લાગ્યું કે હું મારું કાર્ય પૂરું થયું છે. એટલે કે ભાલકા તીર્થમાં એક વૃક્ષ નીચે બેઠા હતા અને એક ભીલ આવી અને તીર મારે છે, એવું કથામાં આપણે સાંભળ્યું છે. હે ગૃહરાજ, સમજો રામ મનુષ્ય દેહે અવતારી પુરુષ છે, માટે ધારે ત્યારે પોતાની લીલા કરવા આવે, કર્મની મર્યાદામાં રહી પોતે ધરેલ કર્મ કરે. શ્રી રામ કર્મ બંધનથી મુક્ત છે, છતાં મનુષ્ય દેહ ધારણ કર્યો છે. માટે માનવ યોની કર્મ યોની હોવાથી શ્રી રામ સૌને જણાવે છે કે હું કર્મના બંધનમાં છું. અર્થાત રામ કર્મની મર્યાદાનું પાલન કરે છે, એટલે પુત્ર તરીકે પાલન કરે છે, પતિ તરીકે પાલન કરે છે. કારણ કે કર્મની મર્યાદામાં રામ કહે છે હું બંધાયેલો છું. અને રામે કર્મનો મર્મ માતા કૌશલ્યાને સમજાવતા કહ્યું, માતા તમે એવું ન સમજો કે મને માતા કૈકેયીએ વનવાસ આપ્યો છે, તમે લેશ માત્ર દુઃખી ન થશો. આવી વનવાસની ઘટના ઘટી એમાં માતા કૈકેયી નિર્દોષ નથી એવું રામ જાહેર કરે છે. તમે તો નહીં કરી શકો, મને ખબર છે. તમે તો કેટલાયને દોષી માન્યા છે, સમજ્યા છે, ધિક્કાર્યા છે. તમે કઈ રીતે કૈકેયીને નિર્દોષ કહી શકશો?
તમારી નજરમાં નિર્દોષતાનું ઝરણું વહેતું થયું નથી અને થશે નહીં જ્યાં સુધી તમે એકાંતનું સેવન કરી ચોપડા ચૂથવાનો ધંધો બંધ કરી અને ચિંતન મનન કે નિધિધ્યાસની રાહમાં નહીં પડો ત્યાં સુધી આવું શક્ય નથી. માતા કૌશલ્યા, મને વનવાસ મળ્યો તે મારા પોતાના કર્મોનું ફળ છે એવું માતાને કર્મની મર્યાદામાં રહી સમજાવે છે. કારણ કે સ્વયં પુત્ર છે, તેથી માતા પિતા બંધુ છે, મનુષ્ય દેહ છે, પત્ની છે, માટે કર્મની ગહન ગતિ સમજાવે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ બહુ ગહન છે. હે માતા શ્રવણ કરો. હવે જુઓ, જ્ઞાની હોય ને સમજાવી શકાય, અજ્ઞાની હોય તદ્દન એને તો સમજાવી શકાય નહીં. અર્ધ જ્ઞાની હોય, કંઈક કંઈક સમજતો હોય, એને સમજાવવા પ્રયત્ન કરી શકાય. રામ તો અવતાર હતા, કઈ કઈને ખબર પડી ગઈ હતી, પણ માતાને ક્યાં ખબર હતી? એટલે આવું કેમ બન્યું એનો સંકેત આપવા માટે પોતાની માતા કૌશલ્ય દુઃખી ન થાય માટે, હે માતા શ્રવણ કરો. પૂર્વ જન્મે કઈ કઈ રેણુકા હતા, પૂર્વ જન્મે કઈ કઈ રેણુકા હતા. આશ્વાસન માટે બધી વાતો કરે છે. જમદગ્નિ ઋષિના પત્ની રેણુકા અને પરશુરામના માતા રેણુકા. રેણુકા એક સમયે એક ગંધર્વને પોતાની પ્રિયતમા સાથે ગેર કરતો જતો જોયો, વિહાર કરતા જોયો, અને રેણુકાના મનમાં વિચાર આવ્યો કે આ ગંધર્વ કન્યાને કેવું સુખ મળ્યું છે, મને તો એવું સુખ મળ્યું નથી ને, મને આવું સુખ ક્યારે પ્રાપ્ત થશે? આમ રેણુકાના મનમાં વિકાર જન્મ્યો. એને માનસિક વ્યભિચાર કહેવાય. યાદ રાખવાનું, વ્યભિચાર દેહથી જ થાય છે તેવું નહીં, માનસિક વ્યભિચાર પણ થાય. તેથી રેણુકાને આશ્રમ પરત થતા વિલંબ થયો. કારણ કે રેણુકા વિચારમાં પડી ગઈ કે એને જે સુખ છે એવું મને ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, એમ કરતા કરતા આવતા એને વાર લાગી. ઋષિ જમદગ્નિને આ વિચાર વિકારની જાણ થઈ. ઋષિ જમદગ્નિએ અવ્યક્ત ક્રોધ પ્રગટ્યો. તેણે પોતાના પુત્ર પરશુરામને બોલાયો. પરશુરામ, અહીં આવો. તારી માતા પાપીણી છે, એનો વધ કરી દે. અને પરશુરામને પિતાની આજ્ઞા થઈ. પરશુરામે માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો. પરશુરામે માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો. માતા કૌશલ્યા, હવે સમજો, પૂર્વે હું જ પરશુરામ અવતારમાં હતો. પૂર્વે હું જ પરશુરામ અવતારમાં હતો. એટલે મને 14 વર્ષનો વનવાસ મળ્યો. એમાં ખોટું શું? મેં જેવું કર્મ કર્યું હતું એવું ફળ મને મળ્યું. સામાન્ય રીતે સામાન્ય લોકોને, તત્વજ્ઞાન ન સમજતા લોકોને આવી રીતે સમજાવવામાં આવતું હોય છે. રામ આવું સમજાવે છે કારણ કે અત્યારે રામ અવતારની ભૂમિકામાં નથી. રામ એ દશરથના પુત્રનું પાત્ર ભજવે માટે. હું જ પરશુરામ અવતારમાં પરશુરામ નામે અવતારી થયો હતો, અને તે આજે રામ અવતારે આપનો પુત્ર રામ છું. તેથી પરશુરામ અવતારે મેં માતાનો શિરચ્છેદ કરી દુઃખ આપેલું, એનું ફળ આજે હું વનવાસમાં ભોગવી રહ્યો છું. માટે મારા કર્મનું ફળ મને મળે. તેમાં માતા
તેમાં માતા કઈ કઈ માગશું? મેં મારી માતાનો છેદ કરેલો, ગળું કાપી નાખેલું, એનું ફળ 14 વર્ષ મેં ભોગ્યું. અને છતાં તમે એવું સમજો છો કે આમાં કઈ કઈનો વાંક છે? તમે તેની નિંદા કરી પાપમાં ન પડશો. અરે મહાત્માઓ પણ એવું કહે છે કે રામે વાલીને રામાવતારમાં માર્યો માટે જ કૃષ્ણ અવતારે વાલીએ પારધી બની અને બાણ માર્યું શ્રી કૃષ્ણને. કર્મની ગહન અકળ ગતિનો આ છે સંદેશ. કઈ કઈની નિર્દોષતા, કઈ કઈની નિર્દોષતા રામના મુખે મંત્રો ને મંત્રોમાં ગવાઈ છે, જેનો આપણને અણસાર નથી અને આપણે કઈ કઈને દોષ દઈએ. લક્ષ્મણ કે છે, હે ગુરુ રાજા, કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું જ પડે. માટે આત્મ સાક્ષાત્કાર કે આત્મજ્ઞાન થયા પછી પણ સૌથી મહત્વની વાત છે, કર્મનું ફળ દરેકને ભોગવવું જ પડે. માટે આત્મ સાક્ષાત્કાર કે આત્મજ્ઞાન થયા પછી પણ જ્ઞાનીનો દેહ પતન પામતો નથી. દેહ પાત તો પ્રારબ્ધ કર્મનું ફળ ભોગવ્યા પછી જ સમાપ્ત થાય. જો કે દાખલા તરીકે તમને સમજાવવા માટે, આજે મને સાક્ષાત્કાર થાય પણ મેં કરેલા કર્મોનું ફળ જો મને ન મળ્યું હોય તો શરીર છૂટે નહીં. શરીર ક્યારે છૂટે? સાક્ષાત્કાર થયેલો હોય તો પણ. એટલે ઘણી વાર આપણને પ્રશ્ન થાય છે કે આટલા મહાન સંત હતા, એમ કે એમનું નામ તો આખી દુનિયામાં ગાજે છે, રમણ મહર્ષિનું, તો એમને કેન્સર કેમ થયું? અને કેન્સર થયું તોય જીવતા હતા. અને ડોક્ટર પાસે જઈને કહે છે તમારે જે કાપવું એ કાપો, બેઠો છું. શરીર ભાવથી મુક્ત હતા. એવી થોડી ઘણી વાતો છે મારી પાસે, પણ આપણની ધીરજની કસોટી હું લેવા માંગતો નથી. મારે કોઈની કસોટી નથી લેવી અને પરમાત્મા મારી પાસે કોઈની કસોટી લેવાનું કાર્ય ન કરાવે. નહીતર ઘણી વાતો કરી શકું એવી, બીજાની કહેલી નહીં, મેં અનુભવેલી વાતો નહીં. હું પણ એક ઓપરેશન થિયેટરમાં હતો, પણ એ વાત કહેતો નથી, કારણ કે અત્યારે તમારે કામની નથી. તમને સાચી ન પણ લાગે એવી છે. હે ગૃહ રાજા, માતા કઈ કઈને નીંદશો નહીં. સુખ પશ્ચાત દુઃખ અને દુઃખ પશ્ચાત સુખ એ કર્મનો કાયદો છે. પાણી અને કાદવ જેમ સુખ અને દુઃખ એકબીજા સાથે સંકળાયેલા છે, એમ પાણી અને કાદવ જેમ એકબીજામાં ભળેલા છે, એમ સુખ અને દુઃખ એકબીજામાં ભળેલા છે. સુખ આવે પછી દુઃખ આવે, દુઃખ આવે પછી સુખ આવે. સુખ મધ્યે સ્થિતમ દુઃખમ, દુઃખ મધ્યે સ્થિતમ સુખમ, દ્વયમ અન્યોન્ય સંયુક્તમ પ્રોચ્યતે. તસ્માદ ધૈર્યેણ ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ ન રુષ્યતિ ન મુહ્યતિ સર્વમ માયેતિ ભાવનાત. આ બધો માયાનો ખેલ છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે. પરંતુ કઈ કઈ નિર્દોષ એવું સાબિત કરવા માટે ઘણી બધી વાતો મેં આપની સાથે કરી. કોઈને નીંદશો નહીં, કોઈને નહીં. દરેકને પોતાના કર્મનું ફળ જ મળતું હોય. તમને એવું લાગે આણે આવું કર્યું એટલે હું દુઃખી છું, એ તમારી ભ્રાંતિ છે. કોઈ કોઈને સુખી ન કરી શકે અને કોઈ કોઈને દુઃખી પણ ન કરી શકે.
સ્વામીજી તમારા લીધે હું દુઃખી છું, એ તમારી ભ્રાંતિ છે. પણ તમે આ જ્ઞાન આપ્યું એટલે હું સુખી છું, એ તમારી મહાભ્રાંતિ છે. એક છે ભ્રાંતિ અને એક છે ભ્રમણા. એકને કહેવાય ડિલ્યુઝન અને બીજાને કહેવાય હેલ્યુસિનેશન. ટૂંકમાં મારે તમને એ કહેવું છે, કોઈ કોઈથી સુખી નહીં, કોઈ કોઈથી દુઃખી નહીં. અને કર્મનો એક કાયદો છે જે મહાન છે. અને દેવી વેદવતીનો શ્રાપ રાવણને કેવી રીતે લાગ્યો એવી આ કથાની અંતિમ વાત કરી. અને આવતીકાલે સવારે આ કૈકેયીના પાત્રની પૂર્ણાહુતિ કરવામાં આવશે. કારણ કે મારી પાસે ઘણા બધા પાત્રો છે જેની મારે વાત કરવી છે. મેં વેદો, ઉપનિષદો, શ્રુતિઓ, સ્મૃતિઓ, પુરાણો ઘણું બધું જોયું અને છતાં એમ લાગ્યું કે સાર પકડાયો નથી. કદાચ ખોટો પકડાયો છે અને નિર્દોષને પણ સજા થઈ છે એવું લાગ્યું. માટે આવા પાત્રો ઉપર વાત કરવાનું મેં વિચાર્યું. એમાં આપ સૌએ મને સહયોગ આપ્યો, પણ આપ સૌ સહયોગ આપો એને માટે કોઈને કોઈને નિમિત્ત બનવું પડે. અને જગદીશ ત્રિવેદી એના નિમિત્ત બન્યા અને એને મને કહ્યું કે સ્વામીજી, આવા ઇતિહાસના પાત્રોને તમે પુનર્જીવિત કરો. આઈસીયુમાં છે આ પાત્રો, તમે આવો અને પુનર્જીવિત કરો અને લોકોને સમજાવો કે આ પાત્રો એટલે શું, કોણ, કેમ આપણે વખોડ્યા, કેમ આપણે વખાણ્યા, કેમ નિંદા કરી, કેમ સ્તુતિ કરી અને શું કરવું જોઈએ. શું કરવું જોઈએ? આટલું જ કરવું જોઈએ. કોઈ જ્ઞાની પાસે જઈ અને સાચી દ્રષ્ટિથી સાંભળવું જોઈએ કે આ પાત્રો સાચા છે, ખોટા છે, નિંદનીય છે કે પૂજાને પાત્ર છે. મેં કહ્યું એમ પુનઃ કહું છું કે હે ઈશ્વર, જો મારો મોક્ષ ના થાય, મારો પુનર્જન્મ થાય, તો કૈકેયીની કુખે હું ફરીથી ભરત નામે જન્મવા તૈયાર છું. હે ભગવાન, કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.